કરતા વિદ્યાર્થીઓને મારા નમસ્કાર। ચાલો મિત્રો, હવે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરની અંદર 14.4 ની અંદર આપણે થી વધુ પ્રકાર અને થી ઓછા પ્રકારના ઓજાય વક્ર એટલે કે આલેખ વિશેનો અભ્યાસ કરવાનો છે। થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણે મધ્યસ્થની અંદર શીખી ગયા છીએ। એ જ વસ્તુ આપણે લઈ અને એનો આપણે આલેખ તૈયાર કરવાનો છે। તો ધ્યાનથી તમે એક વખત જોઈ લો આલેખ। બહુ ઈઝી છે અને વર્ષોથી આપણે કરતા આવ્યા છીએ। ખાલી માહિતી પ્રમાણે આપણે મૂકી અને એની ગોઠવણી કરવાની છે। તો બોર્ડ ઉપર બધાનું ધ્યાન। થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં ફેરવો એટલે કે એનું કોષ્ટક તૈયાર કરો અને ઓજાયો દોરો। ઓજાયો એટલે શું થશે બાળકો? આલેખ। આપણે એનો આલેખ દોરવાનો છે। દૈનિક વેતન આપણને આપેલું છે 100 થી 120, 120 થી 140, 140 થી 160, 160 થી 180 અને 180 થી 200 અને કર્મીઓની સંખ્યા 12, 14, 8, 6 અને 10। તો સૌથી પહેલા બાળકો આપણે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણમાં ફેરવો એટલે કે એનું શું બનાવવાનું છે? કોષ્ટક। તમે હેડિંગ આપી દીધું છે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ કોષ્ટક। આપણને આવડે છે બાળકો કઈ રીતે? ખાસ ધ્યાન આપો। અહીંયા પહેલા અહીં લખો દૈનિક વેતન। બાળકો ખાસ ધ્યાન રાખવાનું છે થી ઓછા પ્રકારનું આવૃત્તિ કોષ્ટક જ્યારે પણ કે ત્યારે તમારે હંમેશા ઉર્ધ્વ સીમા લેવાની છે। યાદ રાખજો બાળકો, ફરીથી થી ઓછા પ્રકારનું કે તો ઉર્ધ્વ સીમા, થી વધુ પ્રકારનું કે તો તમારે અધ સીમા લેવાની છે। ફરીથી કહી દઉં, અહીંયા આપણે છે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ કોષ્ટક। એક્ઝામ્પલ નંબર 3 ની અંદર આ વસ્તુ આવી ગઈ હતી। એ જ સેમ અત્યારે એઝ ઇટ ઇઝ આપણે શીખવાની છે। થી ઓછું હોવાથી સરે કીધું એમ કઈ સીમા? ઉર્ધ્વ સીમા। કેટલા છે? 120। તો 120 થી ઓછું, ખ્યાલ આવી ગયો બાળકો? ત્યારબાદ બીજામાં ઉર્ધ્વ સીમા 140 થી ઓછું, ત્યારબાદ 160 થી ઓછું, ત્યારબાદ 180 થી ઓછું અને ત્યારબાદ બાળકો કેટલા આવશે? 200 થી ઓછું અથવા ઓછી, તમે જે લખો તે। આ તો એની ઉર્ધ્વ સીમા 120, 140, 160, 180 અને 200 કમ્પ્લીટ બાળકો। હવે કર્મીઓની સંખ્યા જેને આપણે કહીએ છીએ CF। રકમ અહીંયા છે ડાયરેક્ટ, પહેલું સ્ટેપ એમનું એમ 12। પછી આપણે બંનેનો સરવાળો મારીએ 12 અને 14 કેટલા થશે બાળકો? 26। 12 દુ 24 ને 2 26। પછી એમાં આપણે કેટલા ઉમેરવાના બાળકો? 8 ઉમેરો એટલે કેટલા થશે? 34। 34 માં 6 એટલે બાળકો કેટલા થશે? 40 અને 40 માં 10 ઉમેરો એટલે બાળકો કેટલા થશે? 50। આ તો થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ કોષ્ટક। ન ખ્યાલ આવે ને આવૃત્તિ આમ ઊભી લખી નાખવી અને ત્યારબાદ આપણે આ કોષ્ટક તૈયાર કરવું। તો પહેલા 12 એમના એમ, પછી 12 ને 14 26, પછી 26 ને 8 34, 34 ને 6 40, 40 ને 10 50। તો આ થયું આપણું સંચય આવૃત્તિ કોષ્ટક। હવે બાળકો એનો ઓજાય વક્ર દોરવાનો। તો યાદ રાખો, જે આ ઉર્ધ્વ સીમાઓ આપણે લીધી છે, ઉર્ધ્વ સીમાઓ એ હંમેશા x અક્ષ ઉપર આલેખમાં લેવાની અને જે સંચય આવૃત્તિ છે હંમેશા બાળકો આપણે ક્યાં લેવાનું છે? y અક્ષ પર। તો આ છે આપણો y અક્ષ અને બાળકો આ છે આપણો x અક્ષ। ખ્યાલ આવી ગયો બાળકો? તો હવે આપણે x અક્ષ અને y અક્ષ બંને લઈ લીધા છે। તો હવે સ્ટેપ બાય સ્ટેપ ફરીથી કહી દઉં, ઉર્ધ્વ સીમા આપણે ક્યાં લેવાની છે બાળકો? x અક્ષ ઉપર અને સંચય આવૃત્તિ આપણે ક્યાં લેવાની છે? y અક્ષ પર। તો મોટામાં મોટી સંચય આવૃત્તિ બાળકો કેટલી આવે છે? 50। તો આપણે એ પ્રમાણે ગેપ લઈશું। તમારી પાસે આલેખ પત્રમાં મસ્ત રીતે એક એક સેમીના કોષ્ટક હશે જ। અને અહીંયા જે આપણે છે 120 થી ચાલુ થાય છે એટલે અહીંયાથી આપણે આલેખ કાપી નાખશું। ઘણી વખત આપણે સાંભળેલું હશે। તો આલેખને કટ કરીએ
તો અહીંયા બાળકો કેટલા લઈશું? 120. એક સ્ટેપ મૂકી 140, 160, 180 અને 200. ખ્યાલ આવી ગયો બાળકો કઈ રીતે લેવું? બરોબર. હવે અહીંયા આપણે 50 છે એટલે 5 5 ના ગેપ લેતા જઈએ. તો 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને અહીંયા બાળકો આવશે 50. અહીંયા બાળકો આપણે શું લીધું છે? સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ. અને અહીંયા બાળકો આપણે શું લીધું? ઉધ્વ સીમા. ક્લિયર બાળકો? હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આની અંદર હવે એને દર્શાવતા જઈએ. તો સૌથી પહેલા 120 અને કેટલા છે બાળકો? 12. 120 અને અહીંયા સમથિંગ 12 આવે એટલે અહીંયા તમે એ બિંદુ દર્શાવી દો. બરોબર બાળકો? ત્યારબાદ બાળકો છે 140 સામે 26, 140 અને અહીંયા સમથિંગ આપણે આવશે 26. બંને અહીંયા ભેગા થશે એટલે અહીંયા દર્શાવી દો. બરોબર બાળકો? તમારી પાસે આલેખ પત્ર હશે એટલે ફિક્સ જ માપ આવવાનું છે. આગળ જોઈએ 160 એની આમે કેટલા છે બાળકો? 34. આ 160 અને અહીંયા 34 એટલે સમથિંગ અહીંયા આવશે. ક્લિયર? ત્યારબાદ 180 એ કેટલા બાળકો? 140, 180 ને અહીંયા 40. બરોબર બાળકો? અને 200 સામે કેટલા છે બાળકો? 50. અહીંયા 200 ને અહીંયા 50. આ રીતે તમારે બિંદુઓ દર્શાવી દેવાના છે. બરોબર? અને ત્યારબાદ તમારે એને જોઈન્ટ કરી દેવાના છે. તો બાળકો આ થયો થી ઓછા પ્રકારનો ઓજાય વક્ર. થી ઓછા પ્રકારનો ઓજાય. આ તો આપણો એક્ઝામ્પલ નંબર 1. આ જ રીતે સેમ પરિસ્થિતિમાં એ લોકો થી વધુ પ્રકારની સંચય આવૃત્તિનો ઓજાય વક્ર પણ પૂછે. સેમ આ જ કન્ડિશન પણ અહીંયા આપણે જે ઉધ્વ સીમા લીધી હતી ત્યાં બાળકો કઈ લેવાની? અધ સીમા. અને થી ઓછા પ્રકારનું હોય ત્યારે પહેલું સ્ટેપ એમનું એમ મૂકવાનું, પણ થી વધુ પ્રકારનું હોય તો પહેલા બધાનો સરવાળો અહીંયા મૂકી દેવાનો, પછી એમાંથી પહેલું સ્ટેપ બાદ કરવાનું, ત્યારબાદ બીજું, ત્યારબાદ ત્રીજું. એ રીતે બાદ કરો એટલે બાળકો એ કયા પ્રકારનું થઈ જશે? થી વધુ પ્રકારનું. એક્ઝામ્પલ આવશે એટલે આપણે ખ્યાલ આવી જશે. અત્યારે ત્યાં તમને ખ્યાલ આવી ગયો હશે બાળકો. ઉધ્વ સીમા લીધી અને ત્યારબાદ CF થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ કોષ્ટક તૈયાર કર્યું અને ત્યારબાદ આપણે આલેખની અંદર એને દર્શાવી દીધું. જોઈ લો એક વખત. ચાલો બાળકો હવે જોવાનું છે આપણે એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 2 ની અંદર બાળકો આપણને થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરીને જ આપ્યું છે. આપણે એને ખાલી ઓજાય વક્ર તૈયાર કરીને આપવાનો છે અને સાથે એ ઓજાય વક્ર ઉપરથી આપણે મધ્યસ્થ શોધીને આપવાનો છે. અને બીજું જે મધ્યસ્થ આવે છે એ સૂત્ર દ્વારા તેને ચકાસીને પણ આપણે એને તૈયાર કરીને આપવાનું છે. તો અહીંયા અત્યારે આપણી પાસે બે માહિતી છે. પહેલા ઓજાય વક્ર બનાવો, એના પરથી મધ્યસ્થ શોધો અને ત્યારબાદ રેગ્યુલર આપણે જે સૂત્ર છે એ સૂત્રની અંદર કિંમત મૂકી અને એનો પણ મધ્યસ્થ આપણે શોધવાનો છે. તો જોઈએ દાખલાની અંદર બાળકો. અહીંયાથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ કોષ્ટક આપેલું છે બાળકો. બધી ઉધ્વ સીમાઓ લીધેલી છે. 38, 40, 42 એ ઉધ્વ સીમાઓ છે અને એના ઉપરથી આપણે થી ઓછા પ્રકારનો ઓજાય દોરવાનો છે અને ત્યારબાદ એનો શું શોધવાનો છે? મધ્યસ્થ. તો ઓલરેડી આપણને કોષ્ટક તૈયાર કરીને આપેલું છે. તો અહીંયા 38 થી ચાલુ થાય એટલે અહીંયા આપણે આલેખ એને કટ કરીએ. મેં તમને આગળના દાખલામાં કીધું હતું કે આલેખમાં x અક્ષ ઉપર આપણે ઉધ્વ સીમાઓ લેવાની છે અને y અક્ષ ઉપર આપણે સંચય આવૃત્તિ લેવાની છે. આ આપણો y અક્ષ છે
અને આ આપણો x અક્ષ છે. બરોબર બાળકો? તો આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? 38 થી. આલેખ કટ કરો એટલે 38. અહીંયા કેટલા આવશે બાળકો? 40, 42, 44, 46, 48 અને 50. ત્યારબાદ હજી એક છે બાળકો 52. બરોબર? હવે મોટામાં મોટી માહિતી બાળકો આપણી પાસે કેટલી છે? 35. તો 5 5 ના ગેપ લઈએ તો રકમ આરામથી આપણે આવી જશે. 5, 10, 15, 20, 25, 30 ને 35. એક વધારે લખી નાખી 40. બરોબર બાળકો? તો આ આપણે બધી માહિતી દર્શાવી દીધી. હવે એને ખાલી બિંદુ સ્વરૂપે આપણે દર્શાવવાના છે. તો 38 એ 0 એટલે ત્યાં ને ત્યાં જ. ત્યારબાદ 40 કરતા ઓછું 3 એટલે 40 એ 3 એટલે સમથિંગ અહીંયા. 42 એ 5, 44 એ 9, 46 એ 14, 48 એ 28, 25, 28, 50 એ 32, સમથિંગ અહીંયા આવશે 32, અને 52 એ 35. બરોબર બાળકો? તો આ આપણે બિંદુઓ દર્શાવી દીધા. હવે એ પ્રમાણે આપણે તેને જોડી દેવાના છે. બરોબર બાળકો? ચાલો જોઈન્ટ કરો. 42, 44, 46, 48, 50 ને 52. આ થયો આપણો થી ઓછા પ્રકારનો ઓજાય. બરોબર બાળકો? તમારી પાસે આલેખ પત્ર હશે એટલે તમારે પરફેક્ટ માપ આવશે, એમાં તમારે કોઈ રહેશે નહીં. ચાલો આ રીતનો આલેખ દોરાઈ જાય. આની ઉપરથી માનો કે બાળકો આપણે મધ્યસ્થ શોધવું હોય તો શું કરવાનું? બોર્ડ ઉપર ખાસ ધ્યાન આપજો. અહીંયા ટોટલ વિદ્યાર્થીઓ બાળકો કેટલા આપેલા છે? 35. મતલબ કે આપણે જોતો છે n. ગણતરીમાં ખાસ ધ્યાન આપો. n/2 35 ભાગ્યા 2 એટલે બાળકો કેટલા આવે છે? 17.5. તો તમારે બાળકો 17.5 n એટલે આવૃત્તિનો સરવાળો, એટલે સંચય આવૃત્તિમાં 17.5 પર જવાનું. 17.5 સંચય આવૃત્તિની અંદર. તો 15, 16, 17 ને 17.5 એટલે સમથિંગ. ફરીથી કહી દો બાળકો, n ને કેવો કરી દીધો? અડધો. એટલે કેટલો આવ્યો? 17.5. સંચય આવૃત્તિમાં ઉપર તમારે જવાનું ને 17.5. બાળકો કેટલા છે? 17.5. ત્યાંથી આપણે લઈ અને જે આપણો ઓજાય છે એને ટચ તમારે કરાવવાનો છે. હવે ઓજાયથી તમારે સીધું નીચે લેવાનું છે. સીધું બાળકો ક્યાં આવવાનું? નીચે. એટલે સમથિંગ આ જવાબ આવશે તમારો 46.5. બરોબર બાળકો? કેટલો જવાબ આવે બાળકો? 46.5. તો આલેખ ઉપરથી બાળકો આપણને ખ્યાલ આવી ગયો 46.5 અને આ બાળકો કેટલા આવ્યા? 17.5. આને x અક્ષ કહીએ અને y અક્ષ. તો x અક્ષ ઉપરનો જે જવાબ હોય બાળકો એ આપણો શું બની જાય છે? મધ્યસ્થ. તો આ ઓજાય વક્ર ઉપરથી બાળકો આપણને ખ્યાલ આવી ગયો કે આપણો આ દાખલાનો મધ્યસ્થ કેટલો છે? 46.5. યાદ રાખજો બાળકો, ઓજાય વક્ર દોરાઈ જાય એટલે એને કેવો કરી દેવાનો? અડધો. ઈ સંચય આવૃત્તિ ઉપરથી લઈ અને ઓજાય વક્રને ટચ કરી એક સીધી રેખા દોરવી. ત્યાંથી જે બિંદુ મળે ત્યાંથી તમારે સીધું ક્યાં જતું રહેવાનું? x અક્ષ ઉપર. x અક્ષ ઉપર જે બિંદુ હોય એ આપણો મધ્યસ્થ. યાદ રાખજો, x અક્ષ ઉપર જે બિંદુ હોય એ આપણો મધ્યસ્થ બને છે. હવે આ જ માહિતીને આપણે સૂત્ર દ્વારા ચકાસવાની છે. તો સૂત્રમાં સૌથી પહેલા આપણે મધ્યસ્થ વર્ગ જોઈ. તો મધ્યસ્થ વર્ગ માટે આપણે n ને કેવો કરવો પડે? અડધો. એ ઓલરેડી આપણી પાસે છે બાળકો. તો હવે આપણે જોવાનું છે મધ્યસ્થ વર્ગ.
મધ્યસ્થ વર્ગ. તો બાળકો મધ્યસ્થ વર્ગ સંચય આવૃત્તિ કોષ્ટક કમ્પ્લીટ જ છે આપણી પાસે. તો 17.5 શેમાં આવશે? તો અહીંયા 28 માં. ખાસ ધ્યાન રાખજો બાળકો. તો અહીંયા કેટલા આપેલા છે? 48. અહીંયા આપણે વર્ગ નહીં, ઉધ્વ સીમા આપેલી છે. તો આની અધ સીમા કઈ છે? 46. તો આપણને મધ્યસ્થ વર્ગ મળી ગયો 46 થી 48. ખાસ ધ્યાન રાખજો બાળકો, આની અંદર મધ્યસ્થ વર્ગ આપણે આની ઉપરથી બનાવ્યો કેટલો? 46 થી 48. તો અહીંયાથી આપણને બાળકો શું પ્રાપ્ત થાય? L 46. ત્યારબાદ n/2 બાળકો તમારો આવી ગયો છે. CF તમારા વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. તો આપણા વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ બાળકો કેટલી છે? 14. F શું જોઈએ છે બાળકો? F. તો F માં ખાસ ધ્યાન રાખજો, આ આપણો F નથી, આપણે શું છે? સંચય આવૃત્તિ. એની ઉપરથી જો આપણે આવૃત્તિ જોતી હોય તો એ બંનેની બાદબાકી કરો. 28 - 14 એટલે બાળકો કેટલા આવશે? 14. અને ગેપ બધાનો 2 છે અને બાળકો h આપણો કેટલો આવશે? 2. ખાસ ધ્યાન રાખજો, મધ્યસ્થ વર્ગ તો 17.5 આપણે લીધા એટલે 48 આવ્યા. એ ઉધ્વ સીમા છે, એની ઉપરથી આપણે વર્ગ બનાવવો પડે એટલે 46 થી 48 થયો. ત્યારબાદ CF એટલે આપણા વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ આપણને આપેલી છે. F આવૃત્તિનું કોષ્ટક જ આપેલું નથી, પણ બે વસ્તુના સરવાળા થઈને બનેલું હોય. 28 માંથી 14 હું કરી દીધા બાદ એટલે આપણને મળી ગયો આપણો F. અને h બાળકો કેટલો આવે છે? 2. હવે જુઓ બાળકો, m બરાબર L પ્લસ n/2 માઇનસ CF અપોન F ગુણ્યા h. ચલો બાળકો, L કેટલો? 46 પ્લસ n/2 જે આપણી પાસે બાળકો છે કેટલો? 17.5 માઇનસ CF બાળકો કેટલો? 14 અપોન F બાળકો આપણી પાસે કેટલો છે? 14 ઇન્ટુ. ક્લિયર? ખ્યાલ આવી ગયો બાળકો? આગળ જોઈએ. 46 પ્લસ 17.5 માંથી 14 કાઢો એટલે 3.5 છેદમાં 14 ગુણ્યા 2 બરાબર. આગળ લઈ લઈ ભાગ ઉડે બાળકો. 7 દૂને 14 એટલે આપણો જવાબ આવે 46 પ્લસ 3.5 છેદમાં 7. બંનેનો સરવાળો મારો. 46 પ્લસ 0.5 તો આપણો જવાબ આવ્યો બાળકો 46.5. ખ્યાલ આવી ગયો બાળકો? તો આ રીતે સૂત્રમાં કિંમત મુકતા આપણો જવાબ બાળકો કેટલો આવે છે? 46.5. અને ઓજાએ વક્ર મુજબ એ બાળકો આપણો જવાબ કેટલો આવે છે? 46.5. અહીંયા જે લીધું બાળકો શું છે? સંચય આવૃત્તિ. અને અહીંયા જે વસ્તુ લેવાય એને શું કહેવાય? ઉધ્વ સીમા. અને બાળકો આપણો જે જવાબ આવ્યો સૂત્ર દ્વારા એ પણ કેટલો આવ્યો? 46.5. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. 46.5. બરોબર બાળકો? એક વખત જોઈ લો.